અને ફાઇનલી ભાઈ 17 વર્ષ પછી ભારત લેવું છે વર્લ્ડ કપ. જય સ્વામિનારાયણ બધાને. આજનો દિવસ કઈક ફટાફટી ભગાવવો પડે એમ છે. એમાં વરસાદે હેરાન કર્યા, ગાડીએ થોડાક હેરાન કર્યા, બકરાએ જોયા, થોડોક વાતાવરણમાં ઓક્સિજનનો વધારો કર્યો, બદુડી લઈને બાટલો આપી આવ્યા, હારે ટ્રેનના દર્શન કરી લીધા, લાઇટો લેવાની થઈ ઈ લઈ લીધી અને દૂધસાગર વોટરફોલ જોઈ લીધું. આ બધું ભગાવવાનું કારણ છે ને બસ આ જ છે. આજનો દિવસ છે. રોહિતભાઈ ટોસ જીતી લીધો છે. બસ હવે 150 કરોડ ભારતીયોના દિલ જીતવાના બાકી છે. આ 33 ઉપર 2 તો વહી ગઈ છે, પણ કીધું તું ને કોહલી છે ભાઈ. જો ઈ ટકી ગયો ને એટલે સામે ઓલાના ગાભા કાઢી નાખશે. અને કરી દીધું ભાઈ મશીન ચાલુ. હવે શું શોટ છે પણ એક નંબર. અરે ભારે કરી. કાઈ નહીં, હાલો વેલ પ્લેડ કોહલી, વેલ પ્લેડ. આ કારનામાં બૂમ બૂમ સિવાય કોઈ ન કરી શકે. તમારે લખવું હોય ને લખી લો. એટલે પણ આજ તો તમે એડવર્ટાઈઝ બંધ કરો. કેપ્ટન ઉપડી ગયા. હાલો વાહ બાપુ વાહ, પણ તમારી બોલિંગ કડક હો. અને અહીંયા ગયા ડીકોક ભાઈ. આ બૂમ બૂમ ભાઈ જોયો. સૂર્યકુમારે પણ આ કઈ ગેસ પકડ્યો છે. એક નંબર ભાઈ. આટલા પ્રેશરમાં પ્રેઝન્સ ઓફ માઇન્ડ એટલે કડક ભાઈ. મિલર ભાઈ આઉટ. આ માણાને બધાએ બહુ ટ્રોલ કર્યો, પણ બધું પ્રેશર